ડાયમંડ સિટી સુરતમાં રોજેરોજ અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે સુરત શહેરમાં ડમ્પર ચાલક બેફામ બન્યા છે। શહેરના કતારગામ વિસ્તારમાં ડમ્પરે ટુ વ્હીલર ચાલક મહિલાને અડફટે લીધી છે, જેમાં મહિલાનું મોત થયું છે। સુરત શહેરમાં એસએમસીના ડમ્પર ચાલક બેફામ બન્યા છે। શહેરના કતારગામ વિસ્તારમાં ડમ્પરે ટુ વ્હીલર ચાલક મહિલાને અડફેટે લીધી છે, જેમાં મહિલાનું મોત નીપજ્યું છે। મૃતક મહિલાનું નામ બારોટ મનીષાબેન નિકુંજભાઈ છે। આ મહિલા કતારગામ પારસ પોલીસ ચોકી પાસે રહે છે। તેઓ ઘરેથી કેપી સંઘવી ડાયમંડ નોકરી પર જઈ રહ્યા હતા ત્યારે આ ઓજારો અકસ્માત બન્યો છે। મહિલાની દીકરી 11મા ધોરણમાં અભ્યાસ કરે છે। શું ઘટના બની ગઈ? આજ રોજ સવારે કિરણ હોસ્પિટલ નગીનાવાડી જે રસ્તા છે ત્યાં એસએમસીનું જે કચરાનું એનું જે ગાડી હોય છે અને એક એક્ટિવા ચાલક બેન વચ્ચે એક્સિડન્ટ થયેલો। એમાં એક્ટિવા ચાલક બેનનું પેટ્રોલ થઈ ગયેલું છે અને જે ગાડીનો ડ્રાઈવર છે એને પોલીસ સ્ટેશન લઈ જઈને અટકાયત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। નહીં, અત્યારે પોલીસ સ્ટેશન લઈ ગયા છે, તપાસનો વિષય છે। આગળ જે મેડિકલ ટેસ્ટ કરાવવાના થશે એ કરાવી અને કાર્યવાહી કરવાની છે। ઓકે। આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં રોષ છવાયો હતો। ટોળાએ ડમ્પર ચાલકને પકડીને પોલીસને હવાલો કર્યો હતો। હાલ પોલીસે આ અંગેની ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે। આ અકસ્માત બાદ આસપાસના લોકો ત્યાં એકત્રિત થઈ ગયા હતા અને ભાગી રહેલા ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો। આ અકસ્માત જોતાની સાથે જ લોકોમાં રોષ છવાયો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।